બિરસા મુંડા મહાન જનજાતિની શાન. નમસ્કાર, ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત સાથે હું છું માનસી સોની. બિરસા મુંડા એક એવું વ્યક્તિત્વ કે જેમણે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું સમાજના ઉત્થાન માટે, જેમને આજે લોકો ભગવાન બિરસા મુંડા તરીકે ઓળખે છે. 1875ના વર્ષમાં 15 નવેમ્બરે ઝારખંડના એક નાનકડા ગામમાં સામાન્ય પરિવારમાં તેમનો જન્મ થયો અને સંઘર્ષમય જીવન છતાંય સાદગીભર્યું જીવન તેઓ જીવ્યા. અંગ્રેજોના રાજમાં જ્યારે આદિવાસીઓ પર જમીનદારી અને ધર્માંતરણને લઈને અત્યાચારો થતા, ત્યારે તેની વિરુદ્ધ બિરસા મુંડાએ આંદોલન શરૂ કર્યું અને સામાજિક દૂષણો સામે જાગૃતિ ફેલાવવા મજબૂત લડત આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે તેમના આ યોગદાનને વિશેષ મહત્વ આપ્યું અને એટલે જ દર વર્ષે 15 નવેમ્બરે બિરસા મુંડાની જન્મ જયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવાય છે. આજે આ જ વિષય પર ચર્ચા કરવી છે. અમારી સાથે અત્યારે ઉપસ્થિત છે જનજાતીય કલ્યાણ આશ્રમ ગુજરાત પ્રાંતના મંત્રી ડોક્ટર પ્રેમ પ્યારી તડવીજી, જેઓ સતત આદિવાસીઓના ઉત્થાન અને વિકાસ માટે કાર્યરત રહે છે. પ્રેમ પ્યારીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોમાં. નમસ્તે. પ્રેમ પ્યારીજી, આપણે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ આજે ઉજવી રહ્યા છે અને સૌથી પહેલા બહુ જ સરળ શબ્દોમાં તમારી પાસેથી એ સમજવું છે કે ભગવાન બિરસા મુંડા કોણ હતા, આદિવાસીઓ માટે કેમ તે ભગવાન સમાન છે. ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિ જે 15 નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે ઉજવણી આપણે કરનાર છે. ખરેખર તો એક વાત પહેલાં હું કહેવા માગું છું કે જ્યારે 2021માં જનજાતીય ગૌરવ દિવસ ઉજવવું એ પ્રમાણેની જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેરાત કરી, ત્યારે પૂરા સમાજમાં એક ગૌરવની લાગણી અમે અનુભવી. કારણ કે આદિવાસી સમાજને ગૌરવ મેળવતા પણ એક 75 વર્ષ નીકળી ગયા. જેમ તમે જુઓ કે આદિવાસી સમાજ જે હંમેશા ફર્સ્ટ લાઇનમાં ઊભો રહ્યો છે. ભારત દેશની એક બોર્ડર લાઇન તમે જુઓ તો ત્યાં પૂરા એરિયામાં જે દેશની રક્ષા માટે જે પહેલી લાઇનમાં ઊભો છે એ આપણો આદિવાસી સમાજ છે. એના જે અંગ્રેજો સામે જે લડ્યા હતા, ધર્મ, સંસ્કૃતિ, અસ્મિતાના રક્ષણ માટે, જંગલ જમીનના રક્ષણ માટે, એ અમારો આદિવાસી સમાજ આજે 75 વર્ષ પછી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે જાહેરાત કરી, ત્યારે અમને પૂરા સમાજને એવો અહેસાસ થયો કે ના, અમારા જે ક્રાંતિવીરોએ જે રાષ્ટ્ર માટે પોતાના પ્રાણ ત્યાગ્યા છે, એમને ખરેખર અત્યારે ન્યાય મળ્યો છે. એટલે અમે બિરસા મુંડા જન્મ જયંતિના દિવસે ગૌરવ દિવસની ઉજવણી અમારા સમાજ માટે એક ગૌરવ ભર્યું તે સમય છે. અને ભગવાન બિરસા મુંડાની વાત કરીએ, ભગવાન બિરસા મુંડા એ એવું વ્યક્તિત્વ છે જે પૂરા જીવનમાં ઈશ્વરીય કાર્ય એમણે જે કર્યું છે, તો એમને ઈશ્વરે પણ સાથ આપ્યો છે. અંગ્રેજો સામે જે લડ્યા એ માત્ર જળ, જંગલ, જમીન માટે નહીં, પરંતુ એમને પોતાના સમાજનું અસ્તિત્વ, પોતાની સંસ્કૃતિ, પોતાનો ધર્મ અને પોતાનું સ્વભાવ, સ્વદેશ એની લાગણી હતી, માટે તેઓ લડ્યા. તેઓ જ્યારે માત્ર નાની ઉંમરમાં એમને જ્યારે મિશનરી સ્કૂલમાં ભણવા મૂક્યા, ત્યારે તમે માનો નહીં કે માત્ર 7 વર્ષની ઉંમરનું બાળક જે હોય છે એને એમ સામાન્ય રીતે એટલું બધું જ્ઞાન હોતું નથી. પરંતુ જ્યારે જેમ જેમ સમય ગયો, ભગવાન બિરસા મુંડાને અનુભવ થતો ગયો કે મિશનરી શાળામાં ભણવાથી એમને શું નુકસાન થઈ રહ્યું છે. પ્રથમ તો એમની ચોટી કાપવામાં આવી, એમને ગૌમાંસ ખવડાવવા માટેનું દબાણ કરવામાં આવ્યું. ત્યારે એમનો અંતરાત્મા એવો જાગ્યો કે એમને એટલું બધું લાગી આવ્યું, પોતાનો ધર્મ જાણે એમનો ગુમાવતા હોય એવો ભાવ થવા માંડ્યો. વાત ત્યારે ન ઊભી રહી. આગળ જતાં જ્યારે એ શાળાના પાદરીએ એમના મુંડા સમાજ વિશે, એમની સંસ્કૃતિ વિશે અપશબ્દો બોલ્યા, ત્યારે તો જાણે એમનો અંદરનો જુસ્સો એવો ફાટી ગયો કે એમણે એ સ્કૂલમાં એ પાદરીઓની સામે અવાજ ઉઠાવ્યો અને એમણે એક આંદોલનકારી મૂડમાં એમણે કીધું કે 3 ટોપી એક સમાન, અંગ્રેજ, ઈસાઈ મિશનરી અને જે જમીનોના જાગીરદાર દલાલો છે તેઓ. આ રીતે ભગવાન બિરસા મુંડાને અંદરથી જેવો એમનો આત્મા જે લલકાર્યો હતો, એ માત્ર ને માત્ર પોતાની જે ધર્મ, સંસ્કૃતિ, એ એમને એવું લાગતું હતું કે ગુમાવી રહ્યા છે. તમે જાણો છો કે સૌથી જૂની આપણા દેશની
જે પરંપરા છે આપણી સનાતન સંસ્કૃતિ, તો એના તો વાહક જ આદિવાસી સમાજ છે. એટલે એમના જે બી સમાજ જ્યાં જ્યાં અલગ અલગ વિસ્તારમાં વસે છે એ બધો સમાજ પ્રકૃતિ પૂજક છે, પ્રકૃતિના સ્વરૂપમાં દેવ દેવીઓને પૂજે છે. આથી જ દરેકના મનમાં આ પ્રત્યે સનાતન સંસ્કૃતિ પ્રત્યે એક અનેરો શ્રદ્ધા છે. અને જે ભગવાન બિરસા મુંડા સાથે જે અનુભવો થયા એની સામે એમણે જવાબ આપ્યો છે. આ રીતે સૌથી પહેલી લડત જે એમણે ચાલુ કરી, પોતાના ધર્મ અસ્તિત્વ અને પોતાના સમાજના સ્વાભિમાન પ્રત્યે એમણે અંગ્રેજો પ્રત્યે પડકાર ફેંક્યો હતો એ સમયે. બિલકુલ પ્રેમ પ્યારેજી, ભગવાન બિરસા મુંડાનું જે જીવન છે એ ખૂબ સંઘર્ષમય રહ્યું છે અને એમાંથી જ એમને ક્લિક થયું કે તેમણે આદિવાસીઓના ઉત્થાન માટે આટલા બધા સમાજ સેવાના જે કાર્યો કર્યા છે. પ્રેમ પ્યારેજી, ભગવાન બિરસા મુંડા, જ્યારે તમે હમણાં વાત કરી કે નાનપણમાં હતા તેમની સાથે આવા કિસ્સાઓ બન્યા છે અને એમને સ્ટ્રાઇક થઈ, તેમનું જે જીવન છે એ આખું આજકાલની યુવા પેઢી માટે પણ એક ઇન્સ્પિરેશન છે કે જીવન કેવું જીવવું જોઈએ, કેવું હોવું જોઈએ, સમાજ માટે કેવા કાર્યો કરવા જોઈએ. અંગ્રેજોના એ સમયના અત્યાચાર, ધર્માંતરણને લઈને કોઈક એવો કિસ્સો આપને યાદ આવતો હોય તો? ભગવાન બિરસા મુંડાને એક સ્વબોધ, સ્વદેશ માટે એક લાગણી જે હતી, ભારત માતા એમના માટે સર્વોપરી, રાષ્ટ્ર સર્વોપરી હતું. તો જ્યારે એ યુવા અવસ્થામાં એમની સાથે ઘણા બધા યુવાઓને જોડી રહ્યા હતા અને એમને એક વાક્ય બોલ્યા હતા કે આપણો દેશ, આપણું રાજ. એનો કહેવાનો મતલબ એમ હતો કે આ દેશ આપણો છે, આ સ્વરાજ આપણું છે. અંગ્રેજોની સામે જે લડત આપતા હતા એમાં યુવાનોને એ પ્રકારે પ્રેરિત કરતા હતા કે અહીંયા આપણે ગુલામી કેમ કરીએ. અને આ આંદોલનની સાથે સાથે એમની સાથે કહેવાય છે કે ઈશ્વરીય શક્તિ હતી. એક વખત તેઓ જંગલમાંથી છે પસાર થઈ રહ્યા હતા, જ્યારે વરસાદ ઘણો હતો. એમની સાથે ગામનો એક મિત્ર હતો. વીજળી પડી, એમના ઉપર વીજળી પડી, વીજળીનો એક ચમકારો થયો, પરંતુ કુદરતી કેવો ચમત્કાર થયો કે એમને કશું જ ના થયું. વીજળીથી એક ટકો પણ નુકસાન ના થયો. સાક્ષાત ઈશ્વરે એમને બચાવ્યા હોય. આ વર્ણન એમની સાથે રહેલા મિત્રએ ગામમાં જઈને કીધું. એટલે કહેવાય છે કે ઈશ્વરીય કામ કરનાર વ્યક્તિ સાથે ઈશ્વર સાથે હોય છે. અને જ્યારે ગામમાં જઈને કીધું તો ઘણા બધા લોકોએ એમને ઈશ્વરનો દરજ્જો આપ્યો અને ત્યારથી જ ભગવાન બિરસા મુંડા એટલે કે એમની અંદર એક અદ્ભુત પ્રકાશ જોવા મળતો હતો. ઘણા બધા યુવાનો એમના સ્વરાજ માટે ગામના યુવાનો જોડાયા, મુંડા સમાજના યુવાનો જોડાયા અને એમની એટલી મોટી ટીમ બની ગઈ કે અંગ્રેજો પણ હવે ડરવા લાગ્યા કે આ સ્વરાજ માટે બિરસા મુંડાએ જે પોતાની સાથે એમની જેવા યુવાનિયાઓને ભેગા કર્યા છે એ એમની માટે એક વીજળીથી કમ ન હતું. અને ત્યારથી જ આ જે ઉત્સાહ એમનો છે, એમની જે કામ કરવાની પદ્ધતિ હતી, એ જોઈને તો યુવાઓને પણ પ્રેરણા મળે એવું હતું. અને એમને યુવાઓને હજુ પણ આગળ સમાજના બીજા લોકો જે હતા એ આ બિરસા મુંડા ભગવાન જે આ બધું કરતા હતા એમનું એ મજાક ઉડાવતા હતા. ત્યાર પછી એમણે એ કર્યું કે 3-4 વર્ષ માટે એક કઠિન સાધના માટે તેઓ સાધના કરીને ફરી આવ્યા. જ્યારે આવ્યા ત્યારે એમની અંદર એક અદ્ભુત પ્રકાશ હતો. ગામના લોકોએ 4 વર્ષ પછી જ્યારે બિરસા ભગવાનને જોયા ત્યારે એમને પૂછ્યું કે તમે ક્યાં હતા? તો એમણે ગામ લોકોને એમ કીધું કે મને ઈશ્વરે દર્શન આપ્યા છે અને ઈશ્વરે એમ કીધું છે કે બીજા ધર્મ કરતાં આપણો સ્વધર્મ સારો, બીજાની પાશ્ચાત્ય સંસ્કૃતિ કરતાં આપણી પોતાની સંસ્કૃતિ સારી. આ પ્રકારના એમણે યુવાઓને જોડવા માટે, રાષ્ટ્ર સેવા માટે એક આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો, જેને બિરસાયત પંથ એમ કરીને ઓળખવામાં આવ્યા. યુવાઓને એમણે ઘણા બધા બીજા ઉપદેશો આપ્યા. ગાયની સેવા કરો. જે કુરિવાજો હતા સમાજમાં કે પ્રાણીઓની બલિ ચડાવી, તો પ્રાણીઓની બલિ ન ચડાવી, પ્રાણીઓ પર દયાભાવ રાખો. ઘરના આંગણે તુલસીનો ક્યારો રોપો. તમે શુદ્ધ શાકાહારી ભોજન લો. તમે આપણી પોતાની સંસ્કૃતિ, સ્વધર્મને અપનાવો. પોતાના બાપ દાદાઓની જે જૂની પરંપરા છે તેને તમે અપનાવો. અને બીજા ઘણા બધા રીતે કે સામાજિક સંગઠિત થઈને રહો, અંદર ઝઘડા ન કરો. આ પ્રકારની જે 11 બિરસાએ તેમણે આપી હતી લોકોએ પણ એ સ્વીકાર્યું અને આમ કરીને મુંડા સમાજની
જે સંગઠન હતું એ ઘણું મોટું સંગઠન થઈ ગયું. આ જે સંગઠન બન્યું એ અંગ્રેજો માટે ઘણું ને ઘણું એમને પોતાને એવું લાગ્યું કે હવે અમારે આમનાથી ખતરો છે. ત્યાર પછી એમને ઘણા બધા એમની સાથે સંઘર્ષો કર્યા અને આગળ તમે જાણો છો કે આ યુદ્ધ બહુ ઘણું લાંબુ ચાલ્યું, સામાજિક યુદ્ધ. પ્રેમ પ્યારેજી, ભગવાન બિરસા મુંડાએ એક એવી સમાજ વ્યવસ્થા ઊભી કરી, એક એવી વ્યવસ્થા ગોઠવી કે સમાજમાં બધા લોકો સારી રીતે જીવન જીવી શકે અને કેવી રીતે સારું જીવન જીવવું એનું એક ઉત્તમ ઉદાહરણ પણ તેમણે પૂરું પાડ્યું. આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ આપણે ઉજવી રહ્યા છે અને ખાસ આ દિવસને સરકાર દ્વારા એ પ્રકારે ઉજવાઈ રહ્યો છે કે જનજાતિ ગૌરવ દિવસ તરીકે. કેવી અનુભૂતિ થાય છે આપને? આજે 15 નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસ ઇતિહાસમાં જે ક્રાંતિવીરો, જે જનજાતિ સમાજના ક્રાંતિવીરોએ રાષ્ટ્ર માટે, ધર્મ સંસ્કૃતિ માટે, અંગ્રેજોની દમન નીતિ સામે જે ક્રાંતિવીરો લડ્યા, મુગલો સામે લડ્યા, આ દરેક ક્રાંતિવીરોને જે આ ગૌરવ દિવસની ઉજવણી કરીએ છીએ ને, એમાં બધા ક્રાંતિવીરોને આપણે યાદ કરીએ તો તિલકા માંઝી, રાણા પૂંજા ભીલ, રાણી ગાઈડનલ્યુ, રાણી દુર્ગાવતી, તમે આમ જુઓ તો એક 75 થી 80 ક્રાંતિવીરોની યાદી આપણી પાસે છે. ભારત સરકારે એને ઓથેન્ટિક રીતે પૂરું એનું પુસ્તક બહાર પાડ્યું છે. આપણે જે આજનો જે યુવા વર્ગ છે, તમે ક્યાંય પણ તમારા પુસ્તકોમાં વાંચ્યું નહીં હોય અને ક્યાંય પણ અભ્યાસક્રમમાં જોવા નહીં મળ્યું હોય એવા ક્રાંતિવીરો જે આપણા દેશ માટે સમગ્ર તમે ઇતિહાસમાં જુઓ તો રાષ્ટ્રભક્તિ એમની કેવી હતી. આ સમાજની જે સંથાલ ક્રાંતિ થઈ અંગ્રેજો સામે લડવા, એમાં એક નહીં બે નહીં હજારોની સંખ્યામાં પૂરા 5000 લોકો એમાં શહીદ થયા. તમે જોશો કે જ્યારે પણ જનજાતિ સમાજની વાત આવે, કોઈ પણ સમસ્યા જનજાતિ સમાજ ઉપર આવે, ત્યારે તમે જોશો કે સામાજિક રીતે એ સમાજ એક સાથે જઈને ઊભો રહે છે અને લડે છે. શેની માટે? પોતાની ધર્મ સંસ્કૃતિ, જંગલના રક્ષણ માટે, પોતાની જમીનના રક્ષણ માટે. આ જ રીતે આ જે ક્રાંતિવીરો શહીદ થયા એમને ખરેખર આજના જનજાતીય ગૌરવ દિવસની જે આપણે ઉજવણી કરવાના છે એમના માટે અને અમારા સમાજ માટે ખરેખર સન્માનની લાગણી અમે અનુભવીએ છીએ. બિલકુલ. પ્રેમ પ્યારેજી, ભગવાન બિરસા મુંડાને 150 વર્ષની જન્મજયંતિ આજે આપણે ઉજવી રહ્યા છે. ભગવાન બિરસા મુંડાએ એ સમયથી સમાજના કલ્યાણ માટે આટલા બધા કાર્યો કર્યા. આપણે ભારતની આઝાદીને પણ 75 વર્ષ થઈ ચૂક્યા છે. આપણે આઝાદીના પણ આટલા વર્ષો બાદ પણ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં વનબંધુઓ પછાત રહી જાય છે. સરકાર આટલી બધી યોજનાઓ બહાર પાડે છે, આટલા કાર્યો કરે છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક એ લોકો સુધી કેમ નથી પહોંચી શકતા કે પછી લોકોમાં એ એક્સેપ્ટન્સ નથી આવતું? શું કારણ હોઈ શકે? જ્યારે સમાજના પછાતપણાની વાત આવે ત્યારે આપણે બે રીતે જોઈશું કે એક આર્થિક હોય અને બીજી સામાજિક હોય. સામાજિક પછાતપણાની વાત કરીએ તો એમ તમે જોશો જનજાતિ સમાજનું જીવન પદ્ધતિ, એમની જીવન પદ્ધતિ જુઓ તો એમનું ઘર જે હોય છે એ કેટલી મોટી જગ્યામાં હોય છે. એમની આગળ ઘરની આગળ જે પશુધન હોય છે એમની એક વિશેષ જગ્યા હોય છે. એમનો જે પાછળનો ભાગ ઘરનો હોય છે ત્યાં ઘરગથ્થુ શાકભાજી કે પ્રકારનું એ લોકો વાવેતર કરતા હોય છે. અને આઝાદીના આટલા વર્ષ પછી આપણે પછાતપણાની વાત કરીએ તો આપણે અત્યાર સુધી જનજાતિ સમાજનો છબી આપણને જે રીતે ચોપડીમાં વાંચ્યું, આપણને જે રીતે મીડિયાના માધ્યમથી, ટીવીના માધ્યમથી અથવા દેશ દુનિયાએ આપણને જે બતાવ્યું એ જ આપણે જોતા આવ્યા છે. પરંતુ તમે એના અંદર ઉતરીને જોશો તો આ સમાજ પાસે પૂરા વિશ્વમાં કોઈની પાસે નથી ન્યાય પદ્ધતિ, એવી આદિવાસી સમાજ પાસે એક ન્યાય પદ્ધતિ રહેલી છે. તમે જુઓ કે ઘણા બધા એજ્યુકેટેડ લોકોના કોર્ટમાં કેસો ચાલતા હોય છે, જ્યારે અમારા સમાજમાં કોઈ પણ વાતની વિરોધ હોય અથવા તો કોઈ પણ ઝઘડા હોય, લગ્ન હોય અથવા તો છૂટાછેડાની મેટર હોય તો એ પંચ દ્વારા એનું નિરાકરણ લાવવામાં આવે છે. તો તમે પછાતપણાની વાત કરો, પરંતુ પછાતપણું નહીં આને કહેવાય. આ એક એવો સમાજ છે, સંતુષ્ટ સમાજ,
જેની પાસે યોગ્ય ન્યાય પદ્ધતિ છે, જીવન નિર્વાહ કરવાનું એની પાસે એવું સર્કલ છે, એની પાસે ખેતી છે, જંગલના વિસ્તારમાં રહે છે તો વનધન છે એની પાસે પશુધન એવું છે કે એનું જીવન નિર્વાહ એવું ચાલ્યા કરે. પૂરી એક એનું સર્કલ છે કે એ પોતાના જ જે જમીન, પશુધન, જંગલ આ બધી વસ્તુઓને ઉપયોગમાં લઈને જ એક સારામાં સારું જીવન જીવી શકે એ પ્રમાણેનું જનજાતિનું જીવન છે. આમ આપણે કહી શકીએ કે અત્યારે એઆઈનો જમાનો છે. ઔદ્યોગિકતા સાથે જનજાતિ સમાજને જોડવું એ એટલા માટે અત્યારે ચેલેન્જ થઈ રહી છે કે જનજાતિ સમાજના અલગ અલગ વિસ્તારના અલગ અલગ સમસ્યાઓ છે. જેમ કે આપણે સરકારશ્રીઓની જે યોજના છે, આપણને આપ્યું છે કે એક મા અમૃતમ કાર્ડ છે, આયુષ્માન ભારત કાર્ડ છે, એનાથી સારામાં સારી એક આપણે દવાખાનામાં ટ્રીટમેન્ટ કરાવી શકીએ છીએ. શિક્ષણ પણ સારામાં સારું હવે આપે છે, સ્કોલરશીપ મળે છે. ઉચ્ચતર યુનિવર્સિટીમાં જ્યારે અભ્યાસ કરવા જવું હોય ત્યારે પણ સરકાર અમારા સમાજની દીકરીઓ અને દીકરાઓને ખૂબ મદદ કરી રહી છે. પણ તમે જુઓ કે હજી પણ એક જે ઘર પરિવાર છે એ 7/12નો તમે જ્યારે કાગળિયા જોશો, એક જ 7/12ના કાગળિયામાં 100 થી 150 નામ તમને જોવા મળશે. જ્યારે સરકારશ્રીની વિવિધ યોજનાઓ એવી હોય છે કે વ્યક્તિગત લાભ જમીન માટે, ખેતી માટે, ત્યારે આની માટે એક સમસ્યા થઈ જાય છે કે જેની પાસે પૂરતા પ્રમાણમાં ડોક્યુમેન્ટ્સ છે તો એની અંદર જાગૃતતા નથી, જેની પાસે જાગૃતતા છે તો એના આ પ્રકારના. એટલે આ પણ બધી વસ્તુ સરકારશ્રીની સમક્ષ અમે તમારા માધ્યમથી કહેવા માંગીએ છીએ કે જનજાતિ વિસ્તારમાં વિસ્તાર પ્રમાણે અલગ અલગ સમસ્યા, વિસ્તાર પ્રમાણે અલગ અલગ ઓળખ અને અલગ અલગ એનું ભૌગોલિક સ્થિતિ છે. અને અમે આજે અમારા સમાજ માટે અમે એટલું બધું ગૌરવ અનુભવીએ છીએ કે દુનિયાએ બતાવ્યું આદિવાસી સમાજ ગરીબ, આદિવાસી સમાજ આવો તેવો, પણ તમે જ્યારે જોશો કે આદિવાસી સમાજની મહિલાઓનો પહેરવેશ જોજો, તમને 10 ગામ વચ્ચે અલગ અલગ પહેરવેશ, અલગ અલગ બોલી, અલગ અલગ રીતિ રિવાજ અને સામાજિક જે એકત્રિત થવાની ભાવના જે છે એ તમને ક્યાંય નહીં મળે. એટલે આ એક સમૃદ્ધ જીવન જનજાતિ સમાજ જીવી રહ્યું છે અને સંતોષની લાગણી સાથે જીવી રહ્યું છે. પરંતુ આજની આધુનિકતા સાથે આપણે સમાજ અને સરકારની વચ્ચે મધ્યસ્થી બનવાનું છે. એટલે ઘણી બધી યોજનાઓમાં પણ ફેરફાર કરવાની જરૂરિયાત છે. જેમ કે કહેવાય છે કે સિકલ સેલ એનિમિયા આ વિસ્તારની અમારા સમાજની બેન દીકરીઓમાં ઘણું છે. તમે જોજો ગામમાં ઘરના વાડાની પાછળ લીંબણ હશે, સિઝનલ જે ફળ કહેવાય જમરૂક હશે, આગળ દાડમ હશે, પરંતુ બહેનોને એટલી જાગૃતતા નથી કે અમારે અમારા ખોરાકમાં શું લેવું, શું ખાવું, અમારે કેવી રીતે અમારી કાળજી લેવી, પૂરતો પૌષ્ટિક ખોરાક અમારે કેવી રીતે લેવો. આ એક સામાજિક જાગૃતતા લાવવાની જરૂર છે. આનો ઉકેલ એક જ આવી શકે કે તમે કેટલી બધી યોજનાઓ તમે લાવો સ્વાસ્થ્ય માટે. જ્યાં સુધી બહેન દીકરીઓની અંદર એક સ્વાસ્થ્ય માટે જાગૃતતા નહીં આવે ત્યાં સુધી આ સમસ્યા જડ મૂળમાંથી એ નાશ નહીં થઈ શકે. એટલે કહેવામાં કે ઘણો સમાજ જે છે પ્રકૃતિમય જીવન જીવે છે, એમ વિજ્ઞાન સાથે તમે જોડો તો આ સમાજ જે અમારો છે જનજાતિ સમાજ એ ઘણો એડવાન્સ છે. જનજાતિ સમાજની એક પદ્ધતિ, એક એનો રિવાજ, એક રીતિ રિવાજ, એનું ખાણી પીણી કે ખેતીમાં જે પાક પકવે છે બધું વિજ્ઞાન સાથે જોડાયેલું છે. હોળી જેવો ઉત્સવ પણ વિજ્ઞાન સાથે જોડાયેલો છે. માટે હું મારા સમાજને પછાત તો નહીં કહી શકું, પરંતુ એક કેટલીક આર્થિક દ્રષ્ટિએ આપણે જે તે સમયે અંગ્રેજોના દમનના કારણે જે જમીન ઉપર જે હક મેળવેલા છે, અત્યાચારો જે સમાજ ઉપર થયા છે, આને લીધે થોડો સમાજ પાછળ રહી ગયો છે. પરંતુ એ એક નરેન્દ્ર મોદી શ્રી ની સરકારમાં નેતૃત્વમાં અત્યારે એક સકારાત્મક દિશામાં અત્યારે આગળ જઈ રહ્યું છે. એ ખૂબ સારી બાબત છે કે આપણે જે મહિલાઓની, જે દીકરીઓની વાત કરી એ પરિસ્થિતિમાંથી કેવી રીતે આપણે નીકળ્યા છે અને અત્યારે આપણે ક્યાં છે એ આપણે જોયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા જેટલા પણ પ્રયાસો કરવામાં આવ્યા છે, જે કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવી છે, એનું પરિણામ જોવા મળે છે.
પણ પ્રેમ પ્યારીજી, મહિલાઓમાં ક્યાંક ને ક્યાંક એ જાગૃતતા હજુ ઓછી છે એવું કહી શકાય. ઘણી બધી બાબતોમાં, એ શિક્ષણની બાબત હોય, સ્વાસ્થ્યની બાબત હોય, તો એ જાગૃતતા લાવવા માટે સરકાર તો અથાગ પ્રયત્નો કરે જ છે, પરંતુ શું લાગે છે કે ક્યાંક કોઈ કમી રહી જાય છે? અને એની માટે જનજાતિ કલ્યાણ આશ્રમના કેવા પ્રયાસો રહેશે? આમ તમે જોવા જાઓ તો જનજાતિ સમાજની મહિલાઓ ખૂબ શક્તિશાળી અને તાકાતવાળી હોય છે. સમાજમાં એવી વ્યવસ્થા છે, પુરુષ અને સ્ત્રી એક સમાન. અમારે ત્યાં કોઈ પણ જાતનો દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ નથી હોતો. જેટલું ભણતર છોકરાઓ માટે હોય છે એટલું જ છોકરીઓ માટે હોય છે. આરોગ્યલક્ષી પણ તમે જુઓ કે જે અમારા સમાજના દાદી લોકો જે પ્રકારનું જીવન જીવતા આવ્યા છે, આ પદ્ધતિ અત્યારે ક્યાંક ને ક્યાંક ખોરવાઈ ગઈ છે. પરંતુ એક ચિકિત્સક રીતે જોવા જઈએ, આયુર્વેદિકને રીતે જોવા જઈએ તો બેન દીકરીઓ માટે જે અમારા દાદી લોકો જે બી રીતિ રિવાજ અને જે પણ બધું અનુસરતા હતા પરંપરાઓ, એ અમારી માટે આજની તારીખે અમે યાદ કરીએ તો અત્યારે તો બધા ભૂલી ગયા છે, પરંતુ એ અક્ષીર હતું. અને વાત કરીએ તો શિક્ષણની, સમાજમાં તમે જુઓ કે દીકરીઓ ઘણી આગળ વધી ગઈ છે. પહેલાં એવું હતું કે ડૉક્ટર, એન્જિનિયર માંડ તમને શોધેલે મળતા હતા. જ્યારે નરેન્દ્ર મોદી સાહેબે વિસ્તારમાં જઈને કન્યા કેળવણીના કાર્યક્રમો જ્યારથી શરૂ કર્યા, ત્યારથી દીકરીઓનું ભણવાનું સ્તર, એનો રેશિયો વધી ગયો છે. દીકરીઓ આજ ડૉક્ટર પણ છે, વકીલ પણ છે, એન્જિનિયર પણ છે. દરેક રીતે દરેક ક્ષેત્રમાં આદિવાસી દીકરી નેતૃત્વ કરી રહી છે. અને જોવા જઈએ તો કલ્યાણ આશ્રમ આજે એક પ્રયત્ન અમે કરી રહ્યા છે કે મહિલામાં વિશેષ તો મહિલા કાર્ય અમારું ચાલી રહ્યું છે પૂરા ગુજરાત પ્રાંતમાં. મહિલાઓમાં એ જ પ્રયત્ન અમે કરી રહ્યા છીએ કે અમે જાણીએ છીએ અમારા સમાજમાં મુખ્ય મહિલાનું સ્થાન હોય છે. આદિવાસી પરંપરા, ધર્મ, સંસ્કૃતિ એને જે વાહક છે આગળ લઈ જનારી એ મહિલા છે. તો અમે મહિલાઓને એ જ રીતે અમે જાગૃત કરી રહ્યા છે કે ધર્મ સંસ્કૃતિને લઈને આગળ ચાલે, અમારી જે જૂની પરંપરાઓ છે એને બચાવી રાખે. આજની દીકરીઓ જે પારંપરિક ડ્રેસ છે એ પહેરવામાં પણ શરમાતી હોય છે, તો એ પરંપરા તૂટે ના, આગળ ચાલે. અમારી જે બોલી છે, વિસ્તાર પ્રમાણે અમારી બોલી બદલાય છે, તો એ બોલી પણ એક રીતે બોલતા થાય, એની માટે અમે વિશેષ પ્રકારનું ડોક્યુમેન્ટેશન પણ કરી રહ્યા છે. અને આ રીતે સંગઠનમાં અમે સર્વાંગીણ વિકાસ, આર્થિક, સામાજિક, કારણ કે જ્યાં સુધી સમાજ સશક્ત નહીં થાય, જાગૃત નહીં થાય, ત્યાં સુધી એક આર્થિક સ્તર ઉપર લાવવું એક અઘરું છે. અને અમારી અપેક્ષા એ છે કે જ્યારે વિકાસની બે વ્યાખ્યા આવે છે, વિકાસ મીન્સ બિલ્ડિંગ, રોડ, અલગ અલગ પ્રકારની ટેકનોલોજી. તમે જ્યારે ગામમાં જશો તો ગામનો વિકાસ એટલે શું? ગામનો વિકાસ એ જ છે કે ગામની જે મૂળ પદ્ધતિ છે એને રક્ષણ કરવું, એને ટકાવી રાખવું. ધારો કે અમારા ગામમાં એક કૂવો છે, કૂવામાં પાણી આપણે જાણીએ છીએ કે ફિલ્ટર પાણી મળે છે. કૂવાનું પાણી, કૂવો આજે બગડી જાય છે તો એના ઓપ્શનમાં આપણે એક બોર ખોદાઈ દઈએ છીએ. તો અમે આને વિકાસ નહીં કહીએ. આગળ જતાં આ જે વિકાસની જે વ્યાખ્યા છે એ ગ્રામથી શહેર તરફ લઈ જનારની વ્યાખ્યામાં આવે છે. અમારી અપેક્ષા એ છે કે ગામનો વિકાસ એટલે ગામના જ બધા લોકોનો વિકાસ, ગામના લોકો ગામમાં જ રહીને ગામનો વિકાસ કરે, યુવાઓ નવી નવી રોજગારી ગામમાંથી જ પ્રાપ્ત કરે અને ગામ સમૃદ્ધ બને. આ અમારી અપેક્ષા છે અને અમને વિશ્વાસ છે કે તમે આ વિચાર જે છે એ સરકાર સુધી પણ પહોંચાડવામાં મદદ કરશો. બિલકુલ, ખૂબ સારી વિચારધારા સાથે તમે આગળ વધી રહ્યા છો અને જનજાતિ સમાજના ઉત્થાન માટે, તેમના વિકાસ માટે જે આપ પ્રયત્ન કરી રહ્યા છો એ ખૂબ સારી બાબત છે. પ્રેમ પ્યારેજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આજે જોડાવા માટે. ભગવાન બિરસા મુંડા જે વિચારધારા સાથે આગળ વધ્યા હતા, જે વિચારધારા સાથે સમાજના કલ્યાણના તેમણે પ્રયાસો કર્યા હતા, અને એ જ વિચારધારા સાથે અત્યારે જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા જનજાતિ સમાજનો વિકાસ થાય, વનબંધુઓ આગળ આવે અને સર્વાંગી સમાજનો વિકાસ થાય, આર્થિક રીતે વિકાસ થાય અને બધી જ રીતે એ દિશામાં સતત અત્યારે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.